નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમા અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. હિંમતનગરનો પરિવાર ઓનલાઈન ખરીદીમાં છેતરાયો. ફ્લિપકાર્ટમાંથી ઓનલાઈન ખરીદી નથી કરી છતાં પાર્સલ ઘરે પહોંચ્યું. પરિવારના સભ્ય પાસે ડિલિવરી બોયે માંગ્યો ઓટીપી આપતાની સાથે જ ખાતામાંથી 699 રૂપિયા કપાયા. ઓનલાઈન ખરીદી ન કરી છતાં પાર્સલ આવતા પરિવાર ચિંતામાં. સાયબર ક્રાઇમ સહિત સરકાર પાસે કરી તપાસની માંગ. સતત 3 દિવસથી ઓનલાઈન ખરીદી ન કરી શકાય આવી રહ્યા છે પાર્સલ. એક બાદ એક પાર્સલ ઘરે પહોંચતા પરિવાર બન્યો છે ચિંતાતુર. પાર્સલમાંથી મહિલાની કુર્તી નીકળી. પરિવારે ઓનલાઈન ખરીદી ન કરવા લોકોને અપીલ કરી. ઓનલાઈન છેતરપિંડી સામે કાર્યવાહીની કરાઈ માંગ. કુરિયર મારા કંપનીનું એડ્રેસ મારું પોતાનું છે, ઇન્ટરનેશનલ કુરિયરનું એડ્રેસ આપે. બહુ ફ્રોડ થાય, ધ્યાન આપો. ફ્લિપકાર્ટમાં કોઈ પણ વસ્તુ મંગાવવાની બહુ ચીટિંગ ચાલે છે. કંઈ કામનું નથી મારે. 699 બહુ બન્યું. શું કરવું? મોબાઈલ જોતા મોબાઈલ ચેક કરતા હોય ને મોબાઈલમાં ચેક કરે એમાં મેં કોઈ ઓર્ડર આપ્યો નથી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.